મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સ્વાગત કાર્યક્રમમાં લોક પ્રશ્નો અને ફરિયાદોને લઈને અધિકારીઓનો ઉધડો લીધો। મુખ્યમંત્રીએ વહીવટી પ્રશાસનના તમામ સંબંધિત વિભાગોના અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપી કે અરજદારોની રૂબરૂ કે લેખિત રજૂઆતોને ગંભીરતાપૂર્વક લેવામાં આવે। અધિકારીઓને અરજીનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરી જિલ્લા કક્ષાએ જ હા કે નામાં સ્પષ્ટ નિર્ણય લેવા તાકીદ કરી। જો કોઈ કામ રાજ્ય સરકારના લેવલનું હોય તો વિલંબ કર્યા વગર જ દરખાસ્ત મોકલવી। મુખ્યમંત્રીએ ભારપૂર્વક કહ્યું કે સામાન્ય લોકોને લાંબા સમય સુધી નિર્ણયની રાહ જોવી પડે અને વારંવાર કચેરીઓના ધક્કા ખાવા પડે તે કોઈ પણ સંજોગોમાં નહીં ચલાવી લેવાય। છોટાઉદેપુરમાં સિંચાઈ યોજનામાં જમીન ગુમાવનાર એક અરજદારને લાંબા સમયથી વૈકલ્પિક જમીન નહોતી મળી। આ અંગે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે 2 જિલ્લાના કલેક્ટર અને સિંચાઈ વિભાગના સંકલનના અભાવે અરજદારે ધક્કા ખાવા પડે તે યોગ્ય નથી। તેમણે સિંચાઈ વિભાગને 30 દિવસની અંદર વૈકલ્પિક જમીન ફાળવી દેવાની કડક સૂચના આપી છે। તો મહેસાણામાં એક અરજદારે જમીન રીસર્વેના કારણે ક્ષેત્રફળ ઘટી ગયાની ફરિયાદ કરી। આ સાંભળીને મુખ્યમંત્રીએ તાત્કાલિક માપણી કરી 15 દિવસમાં આ ભૂલ સુધારવા કલેક્ટરને આદેશ કર્યો। સાથે સીએમએ ઇન્સ્પેક્ટર ઓફ લેન્ડ રેકોર્ડ્સ અને મામલતદાર કચેરીને બિનજરૂરી કાગળિયા અને પત્ર વ્યવહાર ટાળી સીધું સંકલન કરીને ખેડૂતોના પ્રશ્નો જલ્દી ઉકેલવા તાકીદ કરી હતી। સામાન્ય રીતે રાજ્ય સ્વાગત કાર્યક્રમ દર મહિનાના ચોથા ગુરુવારે યોજાય છે, પરંતુ આ વખતે 23 થી 25 જૂન દરમિયાન શાળા પ્રવેશોત્સવ હોવાથી કાર્યક્રમ 22 જૂન સોમવારના રોજ યોજવામાં આવ્યો। આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ રૂબરૂ આવેલા 120 થી વધુ અરજદારોની રજૂઆતો સંવેદનશીલતાથી સાંભળી હતી। ઉપરાંત જિલ્લા સ્વાગતમાં 2228 અને તાલુકા સ્વાગતમાં 2854 એમ કુલ મળીને 5200 જેટલી રજૂઆતો આવી હતી, જેને જરૂરી કાર્યવાહી માટે સંબંધિત વિભાગોને મોકલી આપવામાં આવી છે।